નો જવાબ જનતાએ જ આપી દીધો છે। એમાં લાંબુ મારે કઈ એવું નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે જે વિકાસને વરેલ પાર્ટી છે એને જનતાએ આજ સ્વીકારી છે, એ ચોક્કસ કહી શકાય। સામે જે યુવા ઉમેદવાર હતા વિનેશ અડવાણી, ઉમેદવાર વોર્ડ નંબર 5, આજે ભારતીય જનતા પાર્ટીની જે પબ્લિકે બહુમતીથી અમારી વિરોધમાં બનાવ્યો છે, આગામી રણનીતિ ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે લોકો વચ્ચે લોકોના કામ કરવાના અને સેવાના પડકારો કામો લેવા માટે વિકાસના કાર્ય કરવા માટે કાર્યકર કહેવાનું હોય છે। વોર્ડ નંબર 9 યુવા ઉમેદવાર શ્રી આકાશભાઈ કરમણભાઈ કટારા, ભારતીય જનતા પાર્ટીએ જે મને નાની ઉંમરે તક આપી છે, જે પાર્ટીના સિદ્ધાંતો છે અને અમારા પરિવારના સિદ્ધાંતો મુજબ હાલ્યા છીએ, અને પાર્ટી અને પ્રજાએ અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સારો રાખ્યો છે અને સારા કામ કરશું અને પ્રજાની વચ્ચે રહેશું એવો અમારો નિર્ણય છે। પક્ષ ને પારિવારિક અને મારા પપ્પાના જે વર્ષોથી કામ કરેલા છે, મારા કાકાના જે કામ કરેલા છે અને પરિવારના સિદ્ધાંત ઉપર અને ભારતીય જનતા પાર્ટીના જે સેવાના કાર્યો કરે છે એના હિસાબે અમને પ્રજા ચૂંટીને મોકલે છે। વોર્ડ નંબર 9 ને અને ભવનાથ તીર્થ ક્ષેત્રને સારામાં સારું બ્યુટિફિકેશન બનાવશું એવો અમારો દ્રઢ સંકલ્પ છે। જય હો, અભિનંદન।